તો ઉનાળાની આ સિઝનમાં પેટને નેચરલી રીતે ઠંડક આપતી આજે આપણે મખાનાની કુલ્ફી બનાવવાના છીએ। તો આ કુલ્ફી ટેસ્ટીની સાથે હેલ્ધી તો છે જ, પરંતુ અહીંયા પર તમે તેનું ટેક્સચર જુઓ તો એકદમ હાથ અડાડતા જ પીગળવા માંડે છે, એટલી ક્રીમી અને ટેસ્ટી બને છે। તેની સાથે હું તમને શેર કરીશ કે મારા અનુભવો ચોકોબાર આઈસ્ક્રીમ બનાવતી વખતે મારીથી શું ભૂલ થઈ હતી અને મારી આઈસ્ક્રીમનું રિઝલ્ટ કેવું આવ્યું હતું। તો તમને હું થોડીક ટિપ્સ અને ટ્રિક્સ અમુક આપીશ, જેનાથી તમે એકદમ પરફેક્ટ આઈસ્ક્રીમ બનાવી શકશો। તો આના માટે આપણે કોઈપણ જાતના મિલ્ક પાવડર કે હેવી ક્રીમનો ઉપયોગ નથી કરવાના। આ આઈસ્ક્રીમ આપણે થોડી હેલ્ધી સાઈડ પર બનાવીએ છીએ, એટલે ગાયના લો ફેટ મિલ્કનો ઉપયોગ કરવાનો છે, તેમાંથી મલાઈ પણ કાઢી લીધી છે। હવે એક મિક્સી જારની અંદર શેકેલા અહીંયા પર મેં મખાના લીધા છે, એકદમ ક્રિસ્પી થઈ જાય ત્યાં સુધી। 3 થી 4 બદામ અને 2 થી 3 અહીંયા પર કાજુના ટુકડા લીધા છે, અને હવે આપણે બધાને મિક્સીમાં ચલાવી લઈએ। તો અહીંયા પર તમે જુઓ તો આવો સેજ એવો દરદરો પાવડર આપણે પીસવાનો છે। પલ્સ મોડ ઉપર કરતાં જઈ આપણે પીસી લેવાનું, જેથી કરી અને આની એકદમ પેસ્ટ ન બની જાય। તો હવે આપણે અગાઉ જે દૂધ સાઈડ પર કાઢ્યું હતું તેની અંદર આમાં 2 થી 3 ચમચી જેટલો પાવડર એડ કરીશું। જ્યાં સુધી તમને લાગે કે હજી જરૂરિયાત છે તેટલો પાવડર ઉમેરી શકાય। જો તમારું દૂધ થોડુંક ઘાટું હોય તો પાવડર ઓછો ઉમેરી શકાય। અહીંયા પર મેં એકદમથી દૂધની મલાઈ પણ કાઢી લીધી હતી, એટલે થોડો મેં વધારે પાવડર એડ કર્યો છે। અહીંયા પર તમે કોર્નફ્લોરનો પણ ઉપયોગ કરી શકો, પરંતુ આજે આપણે હેલ્ધી કુલ્ફી બનાવવાના છીએ, એટલે હું કોર્નફ્લોર કે પછી કસ્ટર્ડ પાવડરને એવોઇડ કરું છું। જો તમારે આનાથી પણ ક્રીમી થીક ટેક્સચર જોઈતું હોય તો તમે એડ કરી શકો। હવે અહીંયા પર મેં ખાંડનો ઉપયોગ કર્યો છે, તમારી પાસે સાકર હોય તો જરૂરથી એડ કરવી। અને હવે આની અંદર આપણે જે અગાઉ પેસ્ટ બનાવીને રાખી હતી તેને એડ કરી દેવાની, અને અહીંયા પર હાઈ ગેસની ફ્લેમ ઉપર આપણે સતત ચલાવતા જવાનું છે, અને આપણું જે મિશ્રણ છે તે અડધું ના થઈ જાય ત્યાં સુધી આપણે આને કૂક કરીશું। આવી રીતે ઉફાણા આવશે એટલે આપણે વળી પાછો ગેસ બંધ કરી વળી ચાલુ કરી એવી રીતે કરવાનું છે, અને હવે મિશ્રણને આપણે ઠંડુ કરી લઈએ। ત્યાં સુધી અહીંયા પર કુલ્ફી મોલ્ડને સેટ કરી લઈએ। જો તમારી પાસે કુલ્ફીના આવા મોલ્ડ ના હોય તો તમે પેપર કપ કે પછી ગ્લાસની અંદર પણ કુલ્ફીને જમાવી શકો છો। તેની હું રીત આગળ તમને બતાવીશ, આગળ હું ગ્લાસની અંદર પણ જમાવીશ। તો હવે આ રીતના કુલ્ફી મોલ્ડની અંદર સારી રીતે મેં આપણું જે મિક્સચર છે તે એડ કરી દીધું છે। અહીંયા પર એકદમ યુનિક ફ્લેવર આવશે, અને જો બાળકો વારંવાર કુલ્ફી માગતા હોય તો એકવાર આ રીતે આપવી। અહીંયા પર મારે ચોકોબાર બનાવવાનો જ ઈરાદો હતો, પણ મારાથી બની નથી। તો અહીંયા પર મેં મિલ્ક ચોકલેટ લઈ અને મારી પાસે એર ફ્રાયર છે, તો એર ફ્રાયરમાં ફક્ત અડધી મિનિટ સુધી રાખી તો સરસ રીતે અહીંયા પર તમે જો તો મિલ્ક ચોકલેટ એકદમ આસાનીથી એકદમ સોફ્ટ થઈ ગઈ છે। અહીંયા પર મેં 2M કંપનીની મિલ્ક ચોકલેટનો ઉપયોગ કર્યો છે। અને હવે આપણે જે આપણું મોલ્ડ છે તેને કાઢી લઈએ ફ્રીજમાંથી। તો એકદમ સારી રીતે અહીંયા પર તમે જો તો આપણી કુલ્ફી બનીને એકદમ રેડી છે। ઘણા લોકો ઇન્ટરનેટ ઉપરથી રેસિપીસ જોઈ અને ટ્રાય કરે, પરંતુ તેની રેસિપી બનતી નથી। તો આજે પણ મારી સાથે એવું જ થયું। વિડીયોમાં તો આસાનીથી આપણી જે ચોકોબાર છે તે બની જાય છે, પરંતુ જ્યારે મેં ટ્રાય કરી ત્યારે કંઈક આવું થયું। અહીંયા પર તમે જુઓ તો ચોકલેટ અહીંયા પર પહેલી વાર તો ચીપકી જ નહીં। તો એનું મેઇન કારણ એ હતું કે જે આપણી મેં ચોકલેટ મેલ્ટ કરી છે તે એકદમ મેં ઠંડી નથી થવા દીધી, અને તેની સાથે સાથે જ્યારે ફ્રીજમાંથી મેં કુલ્ફીને કાઢી ત્યારે તે એકદમ સોફ્ટ થવા લાગી હતી, એટલે એના કારણે તેમાંથી પાણી છૂટું પડી ગયું। જે કુલ્ફી છે તે ઓગળી ગઈ અને ચોકલેટની અંદર ભળી ગઈ, એટલે મારી કુલ્ફી સારી રીતે સેટ ના થઈ। હું બીજી વાર જરૂરથી પ્રયત્ન કરીશ। બીજા વિડીયોમાં એક નવા ફ્લેવરની સાથે ચોકોબાર તો હું જરૂર બનાવીને જ રહીશ। તો મારી આજની આ રેસિપી કેવી લાગી મને કોમેન્ટમાં જરૂરથી જણાવજો। ચોકોબાર ના બની તો કંઈ વાંધો નહીં, પરંતુ આ મખાનાની ટેસ્ટી કુલ્ફી તો ખાવામાં એમ જ ખૂબ જ ટેસ્ટી લાગે। તો નેક્સ્ટ ટાઈમ ચોકોબાર કુલ્ફીનો એકદમ પરફેક્ટ વિડીયો જોઈતો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો, અને મારી આજની આ રેસિપી પાસ છે કે ફેલ એ પણ મને કોમેન્ટમાં જરૂરથી જણાવજો। થેન્ક યુ ફોર વોચિંગ।